10/7ના રોજ લાલપુર તાલુકાના અને હાલ જામનગર ખાતે રહેતા બ્રાસના કાસ્ટ અને ટ્રેડિંગના વેપારી એવા અશોકભાઈ દુવા તેમજ તેમના પત્ની, તેમના દીકરા અને દીકરીએ બાણવડ પોલીસ સ્ટેશનના ધારાગઢ ગામની ફાટકની બાજુની અંદર સામૂહિક આપઘાત કરેલો હોય, જેની જાણ થતાં તાત્કાલિક બાણવડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સબસેટા, એલસીબી, એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હતું. જેના અનુસંધાને તાત્કાલિક એફએસએલ અધિકારીને સાથે રાખી બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવેલી હતી. એ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક પીએમની કાર્યવાહી પણ સાથે સાથે કરાવવામાં આવી હતી. બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત દરમિયાન જ્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલી છે, તેમજ મરણ જનારના પરિવારના 3 મોબાઈલ મળી આવેલા હતા. જે સુસાઇડ નોટની અંદર આરોપી નંબર 1 વિશાલ ફતુભાઈ જાડેજા, વીએમ મેટલ્સ બ્રાસપાટના વેપારી, રહેવાસી જામનગર, તેમજ આરોપી નંબર 2 વિશાલ પ્રાગડા, એ પણ બ્રાસપાટના સ્ક્રેપના વેપારી છે. એ બંનેના નામ એમાં લખેલા હતા. જેમાં આરોપી નંબર 1 વિશાલ જાડેજા દ્વારા મરણ જનારને પૈસાની લેતી દેતી બાબતની ધમકીઓ અને પૈસાની ઉઘરાણીના કારણે, તેમજ આરોપી નંબર 2 દ્વારા મરણ જનારને 5,53,000 જેટલી રકમ આપવાની હોવાની બાબત જણાવેલી હતી, જે એમને 5 મહિનાથી આપતા ન હતા. એના પરિણામે એમને સમગ્ર આપઘાત કરવાનો બનાવ બનેલો છે એવું જણાવેલું હતું. જેના અનુસંધાને તાત્કાલિક એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી. જેમાં ગઈકાલ સાંજે આરોપી નંબર 1 વિશાલભાઈ પ્રાગડા અને આરોપી નંબર 2 વિશાલ ફતુભાઈ જાડેજા, એ બંનેની ધોરણસરની અટક કરેલી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેની અંદર તપાસ અત્યારે પીઆઈ કક્ષાના અધિકારી સાયબર પીઆઈ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવેલી છે, તેમજ અન્ય અધિકારીઓ એમની મદદમાં છે. બંને આરોપીને અટક કરીને એમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. બનાવ સ્થળે મળેલા મરણ જનારના તેમજ તેમના દીકરાના મોબાઈલની અંદર અમુક સીસીટીવીના ફૂટેજ મળી આવેલા છે, જેમાં એવું જણાઈ આવે છે કે આરોપી નંબર 1 જે વિશાલ ફતુભાઈ જાડેજા હતા, તેમજ તેમના મળતિયા દ્વારા એમના ફેક્ટરીના જગ્યાએ જઈ અને એમને ધમકાવવાના અને મારવાના વિડીયો મળી આવેલા છે, જે અત્યારે અમે કબજે કરી અને એમાં રહેલા અન્ય 3 આરોપીઓ એને પકડવા માટે અન્ય 3 ટીમો બનાવી અને રવાના કરેલી છે. ઝડપથી એમને અટક કરી લઈશું, તેમજ એફએસએલ અધિકારીને પણ સાથે રાખી કોઈપણ પુરાવા રહી ન જાય અને તપાસ ઊંડાણપૂર્વકની થાય એના હેઠળ મારા સુપરવિઝન હેઠળ અત્યારે આ પ્રોસેસ ચાલુ છે. એમની જે મરણ જનારની સુસાઇડ નોટ છે એની અંદર એવું જણાવેલું છે કે આ બંને બ્રાસપાટના જે ભઠ્ઠી અને એના સ્ક્રેપના મેટલ ના સાથેના વેપારીઓ છે. એ ખોટી રીતે વિશાલ એમની પાસે ઉઘરાણી કરતો હતો બિલના બાબતની, એવું વિગત જણાવેલી છે. પરંતુ તપાસની અંદર જે કંઈ બહાર આવશે એના આધારે આગળ કહી શકાશે.